कैसे बात अधूरी रही गई थी ना। हाँ ये तो हाँ નીતાબેન की बात करूँ છું પછી આગળ વાત તો સાંભળો મારી હું તમને બધી વાત કरूंगी। અરે અમે જયારે નવા નવા લગ્ન કરીને આવ્યા ને તમે બધા પહેલા તો શું ઓલા જાજરા નતા હતા ને જાજરા એટલે વોશરૂમ તો હું નીતાબા અરે માટી ખાણમાં જતા અમે માટી ખાણે ડબલું લઈને જતા અમે અરે અમારે બેન પણ એટલે અમે કુએ પાણી ભરવા હારે જતા। અરે કટમમાં દેરાણા જેઠાણા હારે જેટલું ના બને ને ઇતના અમારે નીતાબેન હારે ભરતા બહુ ભળ્યા અમારે। અરે ઘણી વાર કોકિલા કાકી કહેતા હોય કે ઓલા જન્મ મેં તમે બેનું હોંગી કે હું નીતાબેન કાકા બાપાની બેન હોય ને એટલું ભણે હગી માની જણી બેન હોય ને એટલું ભણે। પણ કોકિલા કાકી બહુ રાજી થતા હો મારું નીતાબેન નો જે ભેડિયાળો હતો ને તો એ રાજી થતા કે તમે હગી બેન થી વિશેષ લગતી હે ऐसा बोलती। અરે મારે હમણાં કો તો જવાનું જ નહીં હે આ જામનગર વચમાં આવ્યા તો મારથી ન જવાના। મને કહેતા હતા કે તમે જામનગર આવો તો જ હું જામનગર આવું નકર મારે નથી આવતા ધર્મ કે ધક્કા પડતા ऐसा બોલા તો બોલો મારા વખત તો જામનગર નથી આવતા બોલો વહુ દીકરાને મોકલી દે અનંતના અનંતની વહુ મોકલી રાધિકા મોકલી આ વંતારા બની છે ને હા પણ કે જસીબા તમે આવો તો જ મારે આવું છે। મેં કીધું કોઈ बात नहीं बापा तुम्हारे मान रखेंगे કારણ કે અમદાવાદ में क्या है कि मैं थोड़ा घना साइड बिजनेस में भी करती નીતાબેન નવરે નહીં રહેતી ને કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરते हैं ને એવી રીતે હું પણ અહીંયા પ્રોપર્ટીનું કામ કરું છું प्रॉपर्टी एजेंसी तो थोड़ा घना ये काम करती हो પછી શૂટિંગ હોતા है तो वो भी મારી બધી પરિસ્થિતિ જાણે મને કહે ને કે કઈ વાંધો નહીં જ્યારે તમે નવરા પડો ને ત્યારે મને કહેજો આપણે જામનગર ભેગા થશે। બાકી તો અરે વચ્ચે તો વર્ષમાં 2 વાર મારા ઘરે આવે હા પણ જરા અભિમાન લાગે મારે બોલવામાં ના લાગે મારા ઘરે આવો તો તમને એવું લાગે ઓહો આ તો બહુ સિમ્પલ છે બાકી ઘણી માતાજીની દયા હે। અરે નીતાબેન को 27 માળની બિલ્ડિંગ છે મારા 10 માળની બિલ્ડિંગ છે અમદાવાદમાં હરખા હે લેવલ અમારે બેનું હરખું છે અમારે બે નહીં કેપેસિટી હરખી છે થોડી વધારે એમની છે મારી થોડી ઓછી છે પણ એમને કોઈથી ભેદભાવ નહીં રખાય। હવે પછી પણ કરું કોઈના ફોન આવતા વચ્ચે અભિમાન નહીં कौन है कहाँ से आते हैं